હાલો આવી જાઓ. રામ લક્ષ્મણ સીતાજી ભરત શત્રુઘ્ન આવી જાઓ. સજોડે સજોડે બેસો. રામજી ને સીતાજી. લખનભાઈ આ જાઓ. એ ભલે બેઠો, તમે અહીંયા આવી જાઓ. બેસો. જમે ચાલો હવે ભગવાનનું સામયું થાય છે. ભગવાનને મંડપમાં પ્રવેશ. જય શ્રી રામ. હાલો ભૂદેવ. બીજો બાજોટ મૂકી દીધો. ચાલો ભગવાનને ધીરે ધીરે મંડપમાં પ્રવેશ કરાવો. હાલો ભૂદેવ. સ્વયં સેવકોને વિનંતી કે આ જાનૈયાઓને પાણી બાણી પાવજો કે આઈસ્ક્રીમ તો ખાઈ નહીં આવ્યા છે. હા પણ શરબત કે હા શરબત કે પાણી આઈ જાનૈયાને પાવ. આપણે કઈ વાક આ લવારે વાક નો કાઢે. એ બહેનો તમે આ બાજુ બેસી દો. આ બાજુ આવી જાઓ બહેનો. આ બાજુ જો જગ્યા છે અને ત્યાં બેસવું હોય તો બેસી જાઓ. ત્યાં બેસવું હોય બેસી જાઓ. તમે હવે બેસી જાઓ. હાલો. દશરથ રાજા ને કૌશલ્યાજી. જીતુભાઈ ઉષાબેન. જીતુભાઈ ઉષાબેન ત્યાં અમે બેજો. તમે આ બાજુ બેજો બેન. ભાવેશભાઈ ને હેતલબેન કન્યાદાન ત્યાં બેજો. આ બાજુ બસ. ચાલો જી ભાઈ જીતુભાઈ ઉષાબેન ત્યાં સામે બેસી જાઓ. બે વેવાય. જીતુભાઈ તમે બેસી જાઓ. તમે અહીંયા બેસી જાઓ. ભાવેશભાઈ હનુમાનજી હેઠે આંટો મારી આવે. જમણી બાજુ બેસવાનું. ઉદેવો બે નીચે બેસી જાઓ. બેઠા બેઠા સૂચના આપો. એક આ બાજુ બેસો ને એક આ બાજુ બેસો. વચમાં ઊભા ના રહેશો ને તો બધા વિડીયો વાળા તમને ધક્કો મારશે. હા એ પહેલેથી તૈયારી રાખવાની. ગમે ત્યાં લગ્નમાં જાઓ તો ઉદેવ અહીં બેસી જાઓ. ચાલો હું અહીંથી વ્યવસ્થા કરાવું છું. માઇક ઉપર હું બોલું છું. હવે આ ભગવાનના લગ્ન થઈ રહ્યા છે. ભગવાનના લગ્નમાં જીતુભાઈ ને ભાવેશભાઈ, એક છે જનક રાજા અને એક છે દશરથ રાજા. બે બહેનો, એક છે ઉષાબેન અને એક હેતલબેન. સુનૈના અને કૌશલ્યા આ ભગવાનના મમ્મી પપ્પા છે અને સીતાજીના મમ્મી પપ્પા છે. ભગવાનનું કાર્યમાં આપણે ભગવાન જેવું બનવું પડે. તો સૌથી પહેલા જીતુભાઈ અને ઉષાબેન ઉભા થાવ. બે ફૂલહાર લઈ લો. હામાં પહેરી લો પહેલા. હાલો ઘડી કેસેટ બંધ રાખ. પેલા પત્ની પતિને પહેરાવે, પછી પતિ. ઉતાવળા ન કરશો. ઘણા તો રખપદોડા પહેલી ઘરવાળીને પહેરાવી દે. આ નિયમ છે. નિયમ પ્રમાણે હાલવું જોઈએ આપણે. આ કથામાં બધું રામાયણમાં આવે છે. પેલા બેનો પહેરાવો. પહેરાવો બેન. પહેરાવો. હા હવે તમે પહેરાવો. હવે આવો લાભ કોને અપાયો?
કરવાળા વાંકાવાળીને પગે લાગ અને રોજ લાગજો, એટલે વીડિયાવાળા ધ્યાન રાખજો. હા ચાલો હવે જાઓ. ચાલો હવે દશરથ કૌશલ્યાજી ઊભા થાવ. તમે પણ ફુલાર કરો, તમે ભગવાનના મમ્મી પપ્પા છો. એટલે પણ આપણે શું કામ કહો છો? હરક છે આ તો. ઘણા વહેલા વહેલા પહેરાવે એવું કઈ નહીં. ઘરમાં જેનું હાલતું હોય એને પહેરાવે. પહેરાવો બેન તમે. હવે તમે પણ આશીર્વાદ લઈ લો. પતિ પરમેશ્વર છે બાપ, એને રોજ પગે લાગજો. વાહ એ ભાઈ રોજ લાગે છે કે આદત લાગ્યા? આદત ને એ બેન હવે રોજ લાગજે મારી બેન. આ ફોટા પડાવવા મારે બધા પગે લાગે, પછી તો મોકા કરે. ચાલો હવે ભગવાનના સંકલ્પ મુકાવો. ચાલો ચાલો હું અહીંથી સૂચના આપું, ફટાફટ તમે કામ કરવા માંડો. બે ભૂદેવ વસૂલ વસૂલ સાઈડ નહીં. આ તો લાખો રૂપિયાના હમણાં અમદાવાદ મહાદેવનગર કથામાં તમે આવ્યા તો આ જાન છે ને દિનેશભાઈ મુખી વસ્ત્રાલ ગામનો આગેવાન 2,91,000 જાન જોડીને આવ્યો હતો દિનેશભાઈ મુખી. અને જાન આના કરતા 10 ગણી પબ્લિક વસ્ત્રાલ ભાવ છે બાપ. નતાજી ને આ તમને લાભ અપાયો. ચાલો 3 વખત રીમ કેશવાય નમઃ, રીમ માધવાય નમઃ, ગોવિંદાય નમઃ. જો હવે આ પ્રસંગ અહીંયા ઉજવાય છે, આમાં તમે બધાએ દાન ઘણું આપ્યું છે અને આપતા રહ્યો છો. આ વર્ષોથી આનંદ આશ્રમ ગૌશાળા, સીતારામ ગૌશાળાને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે તમે ઘાસ, અનાજ, ખોળ, રૂપિયા, અરે આ મકાન બનાવવા માટે પણ તમે દાન આપ્યું છે. પણ આજે ભગવાનના લગ્ન છે, અત્યાર સુધી આપ્યું છે એમાં આજ થોડુંક વધારે. તો આ લગ્નમાં જેને હાથ ગણું આપવું આપી શકે. કન્યાદાન નિમિત્તના 100, 200, 500 કે 1000 આપવું તો આપી શકે. ગાયનું દાન આપવું તો એક ગાય દાન તમે આપી શકો રોકડમાં. 200 રૂપિયા, 500 રૂપિયા ગાયનું દાન. આ ગાય વતરણી પાર ઉતરાવે. સોનાનું દાન આપી શકો તો 1 તોલો સોનું આપો એટલે 15,000 થાય. પણ તમે 200-300 રૂપિયા તમે લખાવો, 1 તોલો ભગવાનને સોનું આપ્યું કહેવાય. આ લગ્નમાં સોનાનું દાન પેટે 200 રૂપિયા. એવું ભૂમિદાન, કોઈને એક ભૂમિ આપવી હોય વાડત્રીક આજુબાજુના કે 10 વીઘા 15 વીઘા જમીન આ સીતારામ ગૌશાળાને મારે આપી છે. જેમ અમારે વસતડીમાં 120 વીઘા આજીવન આ સીતારામ ગૌશાળાને આપી છે વસતડીના દરબારે. અને એ 120 વીઘાનું જે કંઈ અન્ન આવે એ આ ગૌશાળામાં આવે છે. તો કોઈને 5-10 વીઘા જમીન આપવી હોય કે મારે આ સીતારામ ગૌશાળામાં આ ભગવાનના લગ્નમાં 3જા ફેરામાં ભૂમિદાન, તો તમે જાહેર કરી શકો છો. 4થું ફેરું કન્યાદાન. બધું કરો પણ જ્યાં સુધી કન્યાદાન ન કરો ત્યાં સુધી બધું નકામું છે. એક કન્યાદાનનું પુણ્ય લેવું હોય તો તમે 251 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા કે 100 રૂપિયા જે કંઈ તમે દાન લખાવો એ આ કન્યાદાનમાં જાય છે. તો જે દાન તમારે આપવાનું હોય એ દાન તમે અહીંયા લખાવજો, આપજો અને અહીંયા વિધિ શરૂ થાય છે. ચાલો બે સંકલ્પ દશરથ રાજા પાસે મુકાવરાઈ દે. વરરાજાના બાપા સાબમાં લાવ્યા છે ને બધું. બેનો કઈ ગાણું ગાવ તો ખરા મોટા ઘરની. આ એમ ગાવ ને તાણે. મોટા ઘરની સાપ ઘણું લાવવાના હતા પણ ટૂંકી વર્ધીના લગ્ન આવ્યા, ખરીદી જવા એવું નહોતું એટલે રોકડ રૂપિયા લાવ્યા છે. માટે કઈ ગાણું ગાશો ને બસ લો બંધ થઈ જાવ. મારે વેવાઈનું આમ તો રાખવું પડે ને બાપ. ભાઈ મારા યુવાન મિત્રો, ચાનૈયા ને માંડવિયા ને પાણી પાવાની વ્યવસ્થા કરો. આજ તો હેલ્પ સેવા આપવી પડશે અહીંયા બેઠા બેઠા. ચાલો મારા 10 યુવાનો ઉભા થઈ જાઓ. આજની મંડળ જે મંડળની સેવા છે મંડળ વાળા આવી જાઓ, અથવા તો બીજા ભાઈઓ અને 10 બહેનો ઉભા થઈ જાઓ પાણીની સેવા માટે ફટાફટ. હાલો ચાલો હવે કન્યાના મામા ને મામી આવી ગયા છે. મામેરી આવ્યા છે કોઈ? ચાલો કંચનબેન અને જંતીભાઈ બે ઉભા થાય. આ બાજુ વલ્લભભાઈ અને અમારે બિંદુબેન અહીં આવો. બિંદુબેન હાલો હાલો જ્યાં બેઠા બિંદુબેન આવો. સીતાજીના મામી બની. હાલો તેડવા વલ્લભભાઈ.